થયું? હા, તે મને અર્જન્ટમાં ફોન કરીને બોલાવ્યો. મમ્મીને શું થયું છે? મમ્મી, 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 કેમ તબિયત નથી સારી એમની? હા, થયું છે શું? દવાખાને લઈ જવાય ને તો પછી. રોનકભાઈએ માથામાં કંઈક મારી દીધું. ક્યારના ઉઠાડીએ છે પણ ઉઠતા જ નથી. એટલે તમે તમને બોલાવી. ઉઠાડો ને મમ્મી. મમ્મીજી ઉઠો ને હવે. ક્યારના ખબરની જવાબ નથી આપતા. હા, કલાક થઈ ગઈ હશે નહીં? તો અમે ક્યારના હું તો આંટી આંટી કરું છું ને દીદી મમ્મી મમ્મી કરે છે પણ કઈ જવાબ જ નથી આપતા. હવે અહીંયા જ માર્યું છે સીધું, ખબર નહીં. અને રહી વાત આ હોસ્પિટલે જવાની તો અમે કેવી રીતે લઈ જઈ શકીએ? એટલે તમારી રાહ જોઈએ અમે. ખબર છે આજ મમ્મીએ રોનકભાઈને ગાંડા કીધા. આ વાત સામેના રોનકભાઈનો મગજ એવો તો ખરાબ થઈ ગયો કે મારી દીધું માથામાં. ધુઆ પુઆ થઈ ગયા હતા અને તમારા મમ્મીની ઉંમર પણ થઈ ગઈ છે એટલે ભાગીએ ના શક્યા અને રોનકભાઈના હાથમાં આવી ગયા ને રોનકભાઈએ મેં દામિની તો બહુ કોશિશ કરાવી હતી છોડાવવાની, નહીં દામિની? હા હા. મમ્મી આ દુનિયામાં જ નથી રહી. શું હા શું બોલો છો આદ્યા? આ મજાક કરવાનો સમય નથી. મજાક નથી કરતો. હા, તું જો ને, તમે લોકો ક્યારના ઉઠાડી રહ્યા છો પણ મમ્મી ક્યાંથી ઉઠવાના? તમે લોકોએ ડોક્ટરને બોલાવ્યા હોત તો સારું હોત. પણ અમને થોડી ખબર હા. છે આવું કઈ થયું હશે. અને રોનકભાઈથી અમને પણ ડર લાગતો હતો ને. રોનકભાઈ અમને પણ મારવા માટે દોડતા હતા. બહાર ઊભા હતા દરવાજે. મમ્મીને કહેતો જ હતો કે આ રોનકને છે ને અહીંયા રાખવો સારી વાત નથી. એને કઈ કહેવાતું નથી. ગમે ત્યારે આપણે એને કઈ કહીએ ખીજાઈએ તો સામે મારવા દોડે છે. મમ્મીને માથામાં માર્યું ને તો અમે લોકો તો આડા ફર્યા. તો શું કીધું ખબર છે કે હવે બધાને જઈને એમ કહીશ કે આ બંને મમ્મીના માથામાં માર્યું છે. અમારું નામ ઉલટાનું આપતા હતા. બોલો. અને તમે જઈને રોનકભાઈને કઈ કહેશો પછી રોનકભાઈ અમને મારવા દોડશે અને કાલે સવારે અમે ટપકી જઈશું. હવે અહીંયા રહેશે તો ને એને એની ગુનાની સજા મળશે જ. છોડીશ ને એને જરાક પણ વિચાર ના આવ્યો કે હું શું કરી રહ્યો છું. મમ્મી પર હાથ ઉપાડ્યો. સાચું નથી કે પાછો પોતે કહે છે કે હું ગાંડો નથી. અને ગાંડો ના કહેવાય તો શું કહેવાય? આદિ, એ શબ્દ ના બોલો. ને હા. સાંભળી ગયા ને અહીંયા આવ્યા તો હા, શું કરશે? મને મારશે? હા હવે હું પણ જોઉં છું કે મને કેવી રીતે હાથ અડાડે છે. આદિ, જીજાજી શાંત થઈ જાઓ. જવા દો. હવે જવા દઈશ એને. આ ઘરમાંથી જ કાઢી મૂકીશ. આ ઘરમાં રહેવા નહીં દઉં. બધાને શું કહીશું? હા, મારી મમ્મીનો કઈ વાંક નહોતો. આ બિચારી એને એટલો સાચવતી હતી, ધ્યાન રાખતી હતી હંમેશા. અને આ ગાંડાએ એના પર જ હાથ ઉપાડ્યો. અને જીજાજી જો રોનકભાઈનું નામ આવશે ને તો એમની બદનામી થશે. એમના લગ્ન એ બાકી છે. એક કામ કરો તમે છે ને મારું નામ આપી દેજો કે આ બધું મેં કર્યું છે. શું બોલે છે તું? તારું નામ આપું? હું જેલમાં જતી રહીશ, બીજું તો શું. મારું આપી દો, બીજું શું. રોનકભાઈને તો કઈ કહેવાશે નહીં. હું કહું છું એને. તો એને હું જવાબ આદિ, આપીશ. सांप भी मर गया और लाठी भी ना टूटी. સાલા ગાંડા, ભાઈ ભાઈ શું કર્યું ત્યાં? મેં હા, મેં 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 શું કર્યું? જરાય શરમ ન આવી તને? મેં શું મમ્મી ઉપર તે હાથ ઉપાડ્યો, એને માથામાં મારી દીધું તે. તું કહેતો હતો ને કે તું ગાંડો નથી. તું ગાંડો જ છો. તારામાં બુદ્ધિ જેવું કઈ નથી. તારા ઉપર વિશ્વાસ જ ખોટો કર્યો. અરે તને આ ઘરમાં જ ખોટો રાખ્યો. હા, મમ્મી તારી સેવા કરતા રહ્યા પણ તું એને લાયક નહોતો. બુદ્ધિ વગરના પોતાની માં ઉપર હાથ ઉપાડતા જરાય શરમ ના આવી તને? અરે તારી જેવા કેટલાય ગાંડાઓને જોયા છે પણ કોઈ દિવસ એના ઘરના સભ્યોને કોઈ દિવસ તકલીફ નથી આપતા, એના ઉપર હાથ નથી ઉપાડતા. મેં 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 મમ્મીને નથી મરી ગયા છે, હે? જીવતા નથી હવે. મમ્મી હા, તું મમ્મી મમ્મી કરીને જે ઘરમાં દોડતો હતો ને, બોલાવ જા, ઉઠાડ. મેં નથી માર્યું મમ્મીને. હું તો મમ્મીને કહેતો હતો કે મારે લગ્ન કરવા છે તો મમ્મીએ કીધું કે તૈયાર થઈ જાય એટલે હું તૈયાર થઈને મમ્મી પાસે જતો હતો ને તો નીલમ પાસે અમે લોકો જવાના હતા. હું તો મમ્મી બાળમાં ગઈ નીલમ. હું અત્યારે જ પોલીસને બોલાવું છું. પપ્પા અને તને
જેલમાં લઈ જશે જેલમાં નહીં ભાઈ, જેલમાં નહીં. તું ઈ જ લાયક છો. મેં કાંઈ નથી અત્યાર સુધી તારી વાત માનીને એ મારી ભૂલ હતી ભાઈ, મેં કઈ અને તને આ ઘરમાં સાચવ્યો એ સૌથી મોટી ભૂલ હતી. તને આ ઘરમાં રાખવાની જરૂર જ નહોતી. આ તારી ભાભી સાચું જ કહેતી હતી કે આ ગાંડાનો ભરોસો ના કરાય, પણ હું ભરોસો કરતો રહ્યો. ગાંડો નથી હું, તું ગાંડો જ છો. ગાંડો નથી હું. મેં હાથ ઉપાડીશ મારા પર. મને ખીજાઈશ, મને ખબર મને કહીશ. મને ખબર છે કોને માર્યું છે. મેં જોયું, મેં જોયું છે. શું જોયું છે તે? હા હું- બોલ હું- બોલ ને, શું જોયું છે? એ મને- તારા હાથે તે માર્યું અને હવે તે જોયું છે એમ કહે છે. એ- એ બધું તો તે જોયું જ હશે ને એ કે મને- કેવી રીતે મમ્મી તડપતા હતા. હા, મમ્મી કહેતા હશે કે રોનક રહેવા દે દીકરા, રહેવા દે રોનક, પણ તું તેની એક વાત ન સાંભળી. હા? મેં નથી તને માર્યું. જરાક પણ વિચાર ના આવ્યો કે હું આ શું કરું છું. મેં નથી માર્યું. એ હું તને નામ આપીશ તો એ મને પણ મારી નાખશે, મને મારી નાખશે, એટલે હું નથી. આમ આપ નહીં તો અત્યારે તને એટલો મારીશ ને. ભાભી ને દામિની, હું છે ને હું તૈયાર થઈને મમ્મીના રૂમમાં જતો તો. મમ્મીને હું છે ને બહાર જવાના હતા મંદિર દર્શન કરવા, ને પછી નીલમના ઘરે તો હું તૈયાર થઈને ત્યાં ગયો ને તો મેં જોયું કે તારી જાતની તને શું લાગે છે? અમે તને કઈ કહેશું ને? પકડ દામિની. વાતો કર મને ગળો દબા. દામિની, મારા દીકરાને તને શોખ હતો ને? મારા દીકરાને કહી દઉં, મારા દીકરાને કહી દઉં, લે લેતી જા. મીરા, પ્લીઝ હેલ્પ મી. દામિની અને મીરા ભાભી છે ને મમ્મીને ઘોડો દબાવતા હતા, મારતા હતા. હું ડરી ગયો, હું કઈ બોલી ના શક્યો, એટલે હું ભાગીને બહાર આવી ગયો. મેં નથી માર્યું ભાઈ, મેં મમ્મીને નથી માર્યું. ખોટું નથી બોલતો ને તું. હું તારા કસમથી મમ્મીના ખોટું નથી બોલતો ભાઈ. ભાભીએ માર્યું છે. મેં નહીં, દામિની અને ભાભીએ છે ને મમ્મીને હું ઘોડો દબાવી મમ્મી પાછા નહીં આવે ભાઈ. મમ્મીને બોલાવ ને, મને બીક લાગે છે. ક્યારેય પાછા નહીં આવે. છોડીને જતા રહ્યા છે આપણને હંમેશને માટે. સમજાતું નથી કે તું બોલે છે એ સાચું છે કે એ લોકો કહે છે એ સાચું. સાચું કહું છું ભાઈ, હું મમ્મીને ન મારું. મમ્મીનો તો લાડકો દીકરો છું. મમ્મી તો મને ક્યારેય ગાંડોય નથી કહેતા, તો હું મમ્મીને ન મારું. સાચું કહું છું. મગજ તો નથી ને તારામાં? ગુસ્સામાં તું શું કરી બેસે એનું તને ભાન નથી રહેતું. સાચું બોલું છું હું. મેં જોયું, તું કઈ કહેતો ને એ તને પણ મારી નાખશે. એ ભાભી છે ને તારું ગળું દબાઈ દેશે. આપણે બે ભાગી જઈએ. હા, આપણે રોનકભાઈ, તમે હજુ ગયા કેમ નથી? કે ક્યાં જવાનું આદિ, છે મારે? રોનકભાઈ કેમ હજુ ઘરમાં છે? તમે તો કહેતા હતા ને કાઢી ફોન. પોલીસ કમ્પ્લેન કરી દીધી છે. પોલીસ કમ્પ્લેન? પણ જીજાજી, આપણને તો ખબર જ છે ને કે આ કોણે કર્યું છે, તો પોલીસને શું કામ બોલાવો છો? બોલાવી જ પડે ને. હા, એ લોકો અહીંયા આવીને તપાસ કરશે. બધું મતલબમાં જોવું પડશે ને. ફિંગરપ્રિન્ટ લેશે, કેમ થયું, શું કામ થયું. આમને થોડી એને સજા મળવાની છે. પણ આદિ, સમજવાની કોશિશ કરો. આપણા ઘરની બદનામી થશે ને. હવે જો છે ને જવું હતું એ તો ગયા, પણ અંતિમ સંસ્કારની તૈયારી કરવી જોઈએ. એ હમણાં નહીં થાય. કેમ? મને બધી જ ખબર છે કે મારે પહેલા અંતિમ સંસ્કારની વિધિ કરવી જોઈએ. હા, પણ પહેલા હું ગુનેગારને સજા અપાવીને પછી જ મમ્મીની બધી વિધિ પૂરી કરીશ. તમે સમજતા કેમ નથી? ગુનેગાર તો ઘરનો જ વ્યક્તિ છે ને. એને હેરાન કરીને શું ફાયદો? અને એના કરતા એક કામ કરો, એને અહીંયાથી જવા દો. ક્યાં કાઢી જવા દો? ઘરની બહાર કાઢી મૂકું ને? હા. એનાથી શું થશે? મમ્મી પાછા આવી જશે. નહીં. આ બીજા કોઈને બહાર મારી નાખશે તો કે ને? છે જવાબ કોઈ? પોલીસને બોલાવવાની જરૂર નથી. મેં તમને કહ્યું હતું ને કે આમનો આરોપો મારા પર લેવા તૈયાર છું. મને મોકલી દો જેલમાં. તો હા, તારી બેનને પણ મારી નાખશે ઘરમાં રહેશે તો. વિચાર કર કે આવો ખૂની બહાર રખડતો હશે તો પણ સારું નથી, અને ઘરમાં રહેશે તો પણ સારું નથી. એની એક જ જગ્યા છે, જેલમાં. ભાઈ મેં નથી. કઈ નહીં બોલે. હા,
અત્યાર સુધી તે બધું જ બોલી લીધું છે. હવે ચૂપચાપ બેસ. તારો એક શબ્દ પણ હું સાંભળવા નથી માંગતો. આદિ જો એની સામે આટલા કટાક્ષથી ન બોલો. ખબર છે એના મગજની. હા હા ખબર છે. અને હમણાં જ પોલીસ આવશે એટલે બધી જ ખબર પડી જશે અને મારતી મારતી લઈ જશે. હું ભાઈ થઈને એના પર હાથ નથી ઉપાડી શકતો ને. એ તો મારી શકશે ને. ભલે મારે. અરે પણ જીજાજી ન થવાનું થઈ જશે, પોલીસ આવશે તો અરે શું થઈ જશે? હા આ ગુનેગાર છે તો ગુનેગાર સાબિત થઈ જશે અને બધા લોકોને ખબર પડી જશે તો ભલે પડી જાય. પણ અમે બંને અમે બંને રોકીએ છીએ ને તમને લોકોને, તો રોકાઈ જાવ ને પછી. જો હું શું કહું છું, રોનકભાઈને પણ પોલીસના હવાલે કરવાની જરૂર નથી. ભલે યાર રહેતા ભૂલ થઈ જાય ને માણસથી, જવા દો. હા જવા દો. મારા મમ્મી જતા રહ્યા છે આને ભૂલ કહેવાય? પણ જુઓ, અને આ વાતને હું કેવી રીતે ભૂલી શકું? મમ્મી તો જતા રહ્યા ને, હવે હા તમારા સગા ભાઈ છે, અમને થોડીને સજા અપાવાય. અને આમ પણ ગયા પાછળ ક્યાં જવાય છે, જીવવું તો પડશે ને. જીવવું તો પડશે ને. તો સાચું બોલી દો ને. મમ્મી સાથે શું થયું હતું? કહ્યું તો ખરા. ઘરમાં તમે લોકો જ હતા ને? રોનક ભાઈ હા ઠીક છે, તો પોલીસ આવે એની રાત જોઈએ. એ આવશે ને એટલે આને પકડી લેશે. આને માર્યું છે. મારી મમ્મીને તમે માર્યા છે ને? તો મારા મમ્મીને તું કામ મારી નાખે? આને માર્યું છે. સાચું બોલ ને તો હું કરું તો ભાઈ જઈશ, તારે મારી નાખીશ. નહીં સાચું બોલ. રોનકભાઈ પ્લીઝ. સાચું બોલ, મમ્મી. મેં માર્યા છે. મેં માર્યા છે. ઇડિયટ. આ બે મમ્મીને સાચું બોલ. આ તમે લોકોએ માર્યા? તને પૂછું છું. આદિ શું કર્યું હતું મમ્મીએ તમારું? હા શું કામ આવું કર્યું? જો આદિ મારી વાત સમજવાની. કઈ સમજવું નથી મારે. બોલ શું કામ આવું કર્યું? બોલીશ? હા બંને બહેનોએ થઈને આવું શું કામ કર્યું? દામિનીએ કહ્યું હતું. દામિનીનો આઈડિયા હતો. બહુ સરસ. પકડાઈ ગઈ તો મારું નામ દઈ દીધું. તો સાચું જ કીધું ને. તે જ આઈડિયા આપ્યો હતો કે તારી સાસુઓને દેર નડતા હોય તો આવું કરવું જોઈએ. મેં તો ના જ પાડી હતી તો એને. નડતા તો તને હતા ને, મને નહીં. મેં તો તને મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો આપ્યો હતો. અમલ કરવું ના કરવું એ તારા ઉપર હતું ને. બસ તમે લોકોને આ લોકો નડતા હતા. મારી મમ્મી હંમેશાનો પક્ષ લેતી હતી, એ નડતું હતું. અરે મેં કહ્યું હતું ને કે હું આને ગામડે મોકલી દઈશ અને મમ્મી પણ એની સાથે જતા રહેશે. આવું કરવાની શું જરૂર હતી? એમનો કઈ જ વાંક નહોતો. તમારા વિચારો, તમારી આઝાદી, તમે લોકોએ બહુ મોટી ભૂલ કરી નાખી. તમે લોકોને આની સજા તો મળવી જોઈએ. આદિ જીજાજી જવા દો. સમજવાની કોશિશ. આદિ પ્લીઝ. સમજી લીધું બધું મેં. મને એમ હતું કે અત્યાર સુધી આનો વાંક હતો, પણ ના, હા તો સાચો છે. આનો કઈ વાંક ન કહેવાય. માનસિક રીતે બચારો થોડો હેરાન થઈ રહ્યો છે, પણ તમે તો બુદ્ધિ હોવા છતાં પણ કોઈ માણસને મારી નાખ્યો, એ પણ તારી સાસુને. આદિ નહીં. આદિ પ્લીઝ જો ને. આદિ હાલો પોલીસ સ્ટેશન.